જે આવનારી પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। શરૂઆત કરીએ આપણે વિભાગે 15મી સદીના ઉધરાજથી 18મી સદી સુધીના સમયગાળો એટલે કયો સમયગાળો? તો એને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે। દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય તો કેરળ રાજ્ય છે। ભારતમાં વધુ જનસંખ્યા કયો ધર્મ પાળે છે? તો હિન્દુ ધર્મ આવશે। વિકલ્પ નંબર 4, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો યુરોપની અંદર થઈ હતી, એમાં ડી આવશે। ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો એમાં પણ ડી આવશે, કમ્પ્યુટર। આજે આપણે જોઈએ છીએ કે કમ્પ્યુટરનો વ્યાપ જે વધ્યો છે ટેકનોલોજીને કારણે જ વધ્યો છે। વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે? તો USA। મિત્રો USAનું પૂરું નામ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? તો ઇન્ટરનેટ। નંબર 8, ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? તો આલમ આરા નામની ફિલ્મ હતી। ઓનલાઈન ખરીદ વેચાણ માટે કયા માધ્યમની જરૂર પડે છે? તો ઇન્ટરનેટ માધ્યમની જરૂર પહેલાં પડે છે। ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? તો વિયેના, એમાં એ આવશે। વિકલ્પ 11, બે ભૂમિખંડોને જોડતી સાંકડી ભૂમિપટ્ટી એટલે? એમાં સી આવશે, સંયોગી ભૂમિ। માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? તો એમાં મિત્રો ડી આવશે, ચક્રીય। ભારતના શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો હોય છે? તો શહેર માટે 5000 માપદંડ હોય છે। અમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે? તો સી આવશે, આણંદ। તેજાબી વરસાદ માટે જવાબદાર કોણ છે? તો એમાં એ આવશે, સલ્ફર ડાયોક્સાઇડ ઊંચી માત્રા। નંબર 16, નકશા તૈયાર કરતી કોલકાતામાં આવેલી સંસ્થાનું નામ શું છે? તો નાટમો છે। મિત્રો નાટમોનું પૂરું નામ પણ તમારે જણાવવાનું છે, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। સિગ્મા દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો એમાં એ છે મિત્રો જે તમને આપેલી છે। એક જ પરિણામ ધરાવતો આલેખ કયો છે? તો રેખા આલેખ। સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો એમાં સી આવશે, તાપમાનનું વિતરણ। 19, એના પછી મિત્રો 20, હાર્ડવેર અને સોફ્ટવેરના વિનિયોગથી શું કાર્યરત થાય છે? તો એ આવશે, કમ્પ્યુટર। મિત્રો કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે? આગળ પણ જવાબ આપણે આવી ગયો હતો, જો જોવા જઈએ તો પણ અહીંયા સદી આપી છે, તો 15મીથી 18મી સદી સુધીના યુગને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે। માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? તો 20મી સદી। સમૂહ માધ્યમો કયા કયા છે? રેડિયો, વર્તમાનપત્રો અને ફિલ્મો। નંબર 24, ભારતનો આંતરિક જલમાર્ગ કઈ નદી પર આવેલો છે? તો ગંગા નદી આવશે, એ ગંગા નદી આવશે। ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો મહત્વનો છે? તો સામા પિત્રોડા। વ્યાપાર એટલે શું? વસ્તુઓ સેવાની જે આપ-લે કરવામાં આવે છે એને વ્યાપાર કહેવામાં આવે છે, જે પોતાની સ્વૈચ્છિક રીતે। વિભાગ સી, એની પહેલા મિત્રો 3 પ્રશ્નો આપણે જોઈ લઈએ। ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે કયા નિર્માણ પામે છે? નદીઓના સંગમ સ્થાને। નાટમોનું પૂરું નામ નેશનલ એટલાસ। જે મિત્રો છે એ તમે બાકીનું કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। આલેખ એ આંકડાઓનું કેવું સ્વરૂપ છે? ચિત્રાત્મક અને દૃશ્યમાન। GIS સૌપ્રથમ ઉપયોગ કોણે અને ક્યારે કર્યો હતો? તો 1968માં એનો ઉપયોગ કર્યો હતો। વિભાગ સી, ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો।
એ ચેપ્ટર 2માં છે મિત્રો. અસ્થાયી પશુપાલનના વિશ્વમાં કેટલા ક્ષેત્રો અને કયા કયા છે એ ચેપ્ટર 3માં છે. દરેક મિત્રો પ્રશ્નના કયા ચેપ્ટરની અંદર કયો જવાબ પ્રશ્ન આવેલો છે એના સામે ચેપ્ટર લખેલા છે. તો મિત્રો ખાસ પુસ્તકમાં તમારે જોઈ લેવું, જેનો મધ્યક્ષ તે 41માંનો 118 છે. એમ દરેકના ચેપ્ટર નંબર પાછળ લખેલા છે. જો આનું મધ્યસ્થ 4 આવે છે, તમે ચેપ્ટરની અંદર શોધી શકો છો. અને વિભાગ એની અંદર પણ સારી રીતે તમને ચેપ્ટરના સામે નામ આપેલા છે. તો મિત્રો અવશ્ય જે તમને ભૂગોળનું વિષયનું પ્રશ્નપત્ર છે, આમાં તમને ખાસ કરીને મહત્ત્વના પ્રશ્નો જે ગઈ પરીક્ષામાં પૂછાયેલા છે જરૂર પૂછાશે. તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વિના એકવાર અવશ્ય જોજો અને એનસી ક્લાસીસ ચેનલને અવશ્ય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ, આભાર.